નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। ત્યારે ગુજરાતમાં એટીએસે સૌથી મોટું ઓપરેશન કર્યું છે। ગુજરાતમાંથી વધુ 5 આતંકીઓની ધરપકડ કરાઈ છે। આરોપીઓ જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાનો ઘટસ્ફોટ થયો છે। અગાઉ ઝડપાયેલા 8 આતંકીની પૂછપરછમાં ખુલાસો થયો હતો। આ ખુલાસાના આધારે ગુજરાત એટીએસે મોટી કાર્યવાહી કરી છે અને અત્યાર સુધીમાં જૈશ સાથે સંકળાયેલા કુલ 13 આતંકી સકંજામાં। આતંકીઓ પાસેથી ધાર્મિક લખાણો અને અન્ય પુરાવા મળ્યા છે। અગાઉના 8 આતંકી સાથે મળીને વિસ્ફોટનું પરીક્ષણ કરી રહ્યા હતા। બોમ્બ બનાવવાનું મટીરીયલ ક્યાંથી લાવ્યા તે દિશામાં તપાસ। ઝડપાયેલા 5 આતંકીઓની પૂછપરછ હાથ ધરાઈ છે। મળતી વિગતો અનુસાર અગાઉ ઝડપાયેલા આતંકીઓમાંથી એક મોહમ્મદ અમીન નામના આતંકીએ બોમ્બ બનાવવાનું સાહિત્ય, હાલ સકંજામાં આવેલા આતંકીઓમાંથી એક એવા બિલાલ આબિદને અપાયું હતું અને તેણે વિસ્ફોટનો પ્રયત્ન પણ કર્યો હતો। મેન કરીને હતા જે બોમ્બ બનાવવાનું સાહિત્ય એમની પાસે હતું। જે બોમ્બ બનાવવાનું સાહિત્ય એમને બિલાલ આબિદ સિરાજને આપેલું અને એ પોતે બોમ્બ બનાવનાર વ્યક્તિ હતો। એમને બોમ્બ બનાવી અને એના માટે એને પ્રયત્ન કરેલો ફોડવાનો, પણ એ સફળ રહ્યો નહીં। એટલે એટીએસ દ્વારા એમના ઘરે ઝડપી તપાસ કરેલી, ત્યાંથી અમુક મટીરિયલ્સ મળી આવેલું છે। અત્યાર સુધીમાં 13 આતંકીઓ સકંજામાં આવ્યા છે। 5 આરોપીને બનાસકાંઠાથી પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા અને આરોપીઓના મોબાઈલમાંથી ઘણી બધી લિટરેચરની પીડીએફ મળી। આરોપીઓ જે બોમ્બ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તેની પણ પીડીએફ મળી આવી છે। વિગતવાર કેવા બોમ્બ બનાવવા તેનું સાહિત્ય મળી આવ્યું હતું। આરોપીઓના મોબાઈલમાંથી ઘણી બધી લિટરેચરની પીડીએફ મળી આવી છે। જે બોમ્બ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તેની પણ પીડીએફ મળી આવી છે। 8 વખત અલગ અલગ જગ્યા ઉપર બોમ્બ બ્લાસ્ટનું પરીક્ષણ કર્યું હતું અને આરોપીઓ પ્રો જેહાદી હોવાનું સામે આવ્યું। 5 આતંકી પાસેથી મળેલ સાહિત્ય જૈશ સાથે જોડાયેલ હોવાનું સામે આવ્યું છે। મળતી વિગતો અનુસાર અગાઉ ઝડપાયેલા આતંકીઓમાંથી એક મોહમ્મદ આમીન નામના આતંકીએ બોમ્બ બનાવવાનું સાહિત્ય, હાલ સકંજામાં આવેલા આતંકીઓમાંથી એક એવા બિલાલ આબિદને આપ્યું હતું। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા જોડાયા છે। વધુ જણાવશો હરીન કે આ જે ઘટના સામે આવી રહી છે, અગાઉ 8 આરોપી ઝડપાયા હતા અને હવે વધુ 5 આતંકી ઝડપાયા છે। શું પગલાં લેવામાં આવશે અને અત્યારે તપાસ કઈ દિશામાં ચાલી રહી છે હરીન? બિલકુલ, અત્યાર સુધીમાં એટીએસ દ્વારા અલગ અલગ 8 અને 5 એમ 13 આતંકીઓ છે, આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો છે, આરોપીઓ છે, તેની ધરપકડ કરી લીધી છે। આ 5 જે આરોપીઓ છે તેની પૂછપરછમાં અનેક ખુલાસાઓ થયા છે કે જે તમામ આરોપીઓ છે અત્યાર સુધી પકડાયેલા 13 આરોપીઓ છે એક સાથે મળીને કામ કરતા હતા। તે પાકિસ્તાનની જે આતંકી સંગઠન છે જૈશ એ મોહમ્મદ તેની વિચારધારાથી જોડાયેલા હતા અને ગુજરાતમાં તેનો પ્રચાર પ્રસાર કઈ રીતે વધે તેને લઈને તે અલગ અલગ જગ્યાઓ અને સોશિયલ મીડિયાઓમાં તે કાર્યરત હતા। આ ઉપરાંત તેણે ગુજરાતના 8 અલગ અલગ એવી જગ્યાઓ છે કે જ્યાં વિસ્ફોટ કરવાનો છે તેમનું પરીક્ષણ પણ છે તે કરવામાં આવ્યું અને સૌથી મોટો ખુલાસો છે તે થયો છે તેમની પાસેથી જે બોમ્બ બનાવવાના હતા તેની પીડીએફ છે મળી આવી હતી। ફક્ત એક પીડીએફ નહીં પરંતુ અલગ અલગ અનેક પુરાવાઓ છે તે એટીએસને હાથે લાગ્યા છે। તેના ઉપર એટીએસ હવે વધુ જે માહિતી છે તે મેળવી રહી છે, પરંતુ સૌથી મોટા સમાચાર એ કહી શકાય કે જે 8 અલગ અલગ જગ્યાઓ પર છે બોમ્બ બ્લાસ્ટનું પરીક્ષણ છે આ 13 જે આરોપીઓ છે તેના દ્વારા કરવામાં આવ્યું હતું। હવે 8 કઈ જગ્યાઓ છે, કઈ રીતે બોમ્બ બ્લાસ્ટનો તેમનો પ્લાન હતો અથવા તો શું પ્લાન હતો, કોઈ વ્યક્તિ ટાર્ગેટમાં હતી કે કોઈ જગ્યા ટાર્ગેટમાં હતી, તેને લઈને એટીએસ છે અલગ અલગ જગ્યાઓ પર છે હવે તપાસ શરૂ કરી છે। પરંતુ જે રીતના 5 આરોપીઓ છે તેમની પૂછપરછમાં અનેક ખુલાસાઓ સામે આવ્યા છે। જે અગાઉ 8 આરોપીઓ પકડવામાં આવ્યા હતા તેમની પૂછપરછમાં ખુલાસાઓ થયા હતા અને તેના જ આધારે એટીએસ દ્વારા આગળની કાર્યવાહી કરી હતી અને બનાસકાંઠા સિદ્ધપુર વિસ્તારમાંથી જે ગ્રામ્ય વિસ્તારમાંથી અન્ય 5 આરોપીઓ છે તેમની પહેલા અટકાયત
કરવામાં આવી હતી, એટીએસ ઓફિસમાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને જ્યારે તેમની પાસેથી સાહિત્ય મળ્યું અને આરોપીઓ દ્વારા કબૂલાત કરી કે તેઓ પણ આમાં સામેલ હતા, ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેના વિરુદ્ધ હવે વધુ જે પૂછપરછ છે તે શરૂ કરી છે. પરંતુ જે પ્રાથમિક પૂછપરછ છે તેમાં જ સૌથી મોટા ખુલાસાઓ થયા છે કે તેઓ દ્વારા બોમ્બ બનાવવાની પીડીએફ મળી આવી છે અને 8 જગ્યાઓ પર છે આ બોમ્બ બ્લાસ્ટનું તેમણે પરીક્ષણ અને નિરીક્ષણ કર્યું હતું. એટલે કે હવે આ કઈ કઈ જગ્યાઓ છે, કઈ રીતનો તેમનો પ્લાનિંગ હતો અને હજી કોઈ આ વિચારધારા સાથે સંકળાયેલું છે અથવા તો આ સંગઠન સાથે ગુજરાતમાં સંકળાયેલું છે, બહારના અન્ય રાજ્યનો કોઈ વ્યક્તિ અથવા તો એવા આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો છે તે તેમને મદદ કરી રહ્યા હતા કે કેમ, આ તમામ બાબતો છે તેની એવી એટીએસ છે તે તપાસ શરૂ કરી છે. જી બિલકુલ હરીન, માહિતી બદલ આપનો આભાર. તો એટીએસે આ સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે અને 13 આતંકીને અત્યાર સુધીમાં સકંજામાં લઈ લીધા છે. આ આરોપીઓ છે તે ગુજરાતના ગામડાઓમાં રહીને બોમ્બ કઈ રીતે બનાવવો તેની પીડીએફ સાથે તેઓ પ્રેક્ટિસ પણ કરતા હતા.